ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બોર્ડ નીતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો। રાજ્યની મેડિકલ કોલેજોમાં હાલમાં અમલમાં રહેલી બોર્ડ નીતિને તાત્કાલિક અસરથી રદ કરવાની ઇન્ડિયન મેડિકલ એસોસિએશને માંગ કરી છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ પત્રમાં લખ્યું કે મહારાષ્ટ્ર સરકારે તબીબી વિદ્યાર્થીઓની સ્થિતિ અને વ્યવહારિક સમસ્યાઓને ધ્યાન પર રાખી અને બોર્ડ નીતિ રદ કરી છે। એ જ રીતે તબીબી વિદ્યાર્થીઓના હિતમાં મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આ બોર્ડ નીતિ સંપૂર્ણપણે રદ કરવામાં આવે। વર્ષ 2024-25માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે 14 ઓગસ્ટ 2024થી અને આગામી વર્ષોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે 30 મે 2025થી ગ્રામ્ય સેવા બોર્ડની જોગવાઈ દૂર કરવામાં આવે। આઈએમએનું સ્પષ્ટ માનવું છે કે બોર્ડની શરતને લીધે વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો, જેથી રાજ્યની મેડિકલ શિક્ષણ વ્યવસ્થાની છબી પર અસર પડી રહી છે। આઈએમએ ગુજરાતે રાજ્ય સરકારને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગ્રામ્ય સેવા બોર્ડની શરત કરવાનો નિર્ણય લેવાની માંગ કરી છે। બોન્ડના આધારના લીધે ગવર્મેન્ટ એમના નિર્ધારિત સમયની અંદર એ ગ્રામીણ વિસ્તારમાં જે આજે એ લોકોને જગ્યા અને નોકરી આપવી જોઈએ અથવા બોન્ડના એમને મોકલવા જોઈએ એ આપી શકતા નથી અને એના કારણે એ લોકોનો સમય બગડતો હોય છે અને જે એના કારણે 1 વર્ષથી 2 વર્ષ સુધીનો સમય જે ડૉક્ટર થયેલા છે એ અને જેની આર્થિક સ્થિતિ સારી નથી એવા વિદ્યાર્થીઓ ખાસ આ બોન્ડેડ આધારિત જે વસ્તુ છે એના લીધે સફળ થતા હોય છે।